હું હંસાબા આજે હું બનાવો છો બોલો? સેવડો બનાવું છું સિરિયલનો. હું બનાવો છો આજે? સિરિયલનો સેવડો 4 જાતના સિરિયલ લીધા છે. અચ્છા. જો આ મકાઈના છે ગોળ. પછી આ મકાઈના છે. આ ઘઉંના છે. નહીં, ઈ ઘઉં છે કે ચોખા છે? ચોખા છે. હા, ચોખા છે. અને આ ઓલું છે. હા, એ ગ્રેન છે, ગ્રેન. હા. અને શું લીધું બીજું આમાં? લીધી છે લીમડી અને મરચી. મરચી શીરું કરી એટલે કાઢી નખાય. હા. અને પછી સિંગદાણા. હા. પછી જીરાનો અને હિંગનો વઘાર કરવાનો. દૂધ સાથે ખવાય હો. આ દૂધમાં નાખી ખાવ ને તો ખાઈ શકાય. હા, ઈ તો દૂધ હારે ખાય, દૂધમાં નાખી ખાવ ને તો ખાય. હા, ઈ તો હવાર ઘણા ખાય એમ. એટલે આ કોર્નફ્લેક્સ છે. એટલે તળેલા નો આવે. આ ઓલા બેક કરેલા હોય. એટલે જો હંસાભાઈ બધું તૈયાર કરી દીધું છે. ચાળી તૈયાર કર્યું છે. આમાં લીમડીની કટકી કરી છે. આમાં લીમડીની કટકા કર્યા છે. હા, લીમડી છે. આ મરચી છે. મરચીની શીરું કરી અને કાઢી નાખવાની એટલે થોડું તીખો બહુ નો હા એ એમ મસાલાઓ બનાવવાનો છે. હા, એ તો આપણે સેવડો ઘરે કરીએ એમ જ ને. પણ આ સિરિયલ ને એમ મમરા ને પેલું જીરું નાખ્યું. પછી હિંગ નાખી. પછી આ દાણા સિંગદાણા. લીમડી ને મરચી નાખવાની. હા, એટલે એ બધો આપણે મસાલો કરીએ એમ. હા હા. પણ આ મીઠું નહીં નાખવાનું. પણ એમ આપણે ઓલો નાના ઓલો તો મમરા સેવડો કરી એમાં પૌવા તળી બળીને નાખતા. આમાં કઈ તળવાનું નહીં. હા, એ ખાલી વઘાર કરો ને બાકી બધો મસાલો. રેડી આવવાનું રેડી છે. તળા વિનાનું છે. શેકેલો એટલે તમને તેલ વાળું ઓછું ખાવ ને. ઓલામાં બનાવવાનું પણ મોટું આ તપેલો હું સારું ને ઉડે નહીં. હવે પછી ખાલી બધું હલાઈ નાખવાનું એમ ને. એટલે ઉપરનો બધો મસાલો કરવાનો તમારે જે કરવો હોય. લાલ મરચું જેવો તીખો કરવો હોય એવો સ્વાદ અનુસાર કરવાનો. અંચળ ને પછી લાલ મરચું નાખવાનું, જીરા પાવડર નાખવાનું. તો વરિયાળી ન ખાય. આમચૂર નો હાલે. અને પછી થોડીક વાર હલાવવાનો શેકાવા દેવાનો એટલે કડકડીયો થઈ જાય. એટલે જોવા દેતો. હવે તો સિરિયલ ને એવું મળ્યું ને આવવા. પેલા તો આપણે મમરા ને પછી હા, તમે નાના હતી આપણે ઓલી કાતરી વાળી વેફર ની ઓલી આવતી. ઈ નાખતા, ભૂંગળી નાખતા, મકાઈ પૌવા એટલું. આ બીજું અને સિંગદાણા હોય. સિંગદાણા ફૂલ હોય. એ સિંગદાણા તમે નાખ્યા ને તમે? હા, નાખ્યા ને. એટલે આ સિરિયલ છે ને અહીંયા લોકો બધા શું કરે સવારે દૂધમાં નાખીને ખાય. આપણે ગુજરાતી લોકો આનો છેવડો કરી નાખે એવું. આપણે તો ગમે ત્યાં સ્વાદ આવું બનાવી ખાય.
આપણે સેવડો મીંડા બનાવવાના ત્યાં દૂધમાં નાખીને પીવાનું. હા દૂધ નાખીને ખાવાનું છે એમ. એટલે હવાર અહીંના લોકો બધા શું કરે હવાર દૂધમાં નાખીને પછી પેલા ખાય એમ આ ચમચીએથી ખાય નાસ્તામાં લે છે. નાસ્તા અને આપણે મીંડા બનાવવાના સ્વાદિષ્ટ. આપણે ચેવડો બનાવીને કે આપણે મસાલો નાખીને મેં સેવડો બનાવવાનો. મેં અહીંના એક જણાને શીખાડ્યો હતો અને ભાવ્યું હતું. હા ચટપટું હોય ને એટલે એને મજા આવી હતી એને રીતે. અને હવે કઢી કલાયો કરો ને એટલે રીતે બેહે નહીં. બેસે નહીં. હમ એટલે પડપડિયો થઈ. હમ તો એનું વાતાવરણ થાય ને એટલે કઈ વાંધો ન આવે. હા નથી નાખવું. મહેમાન ખાવું હોય તો પાછું તીખું થાય ને. હા હા એટલે મીડિયમ લાલ મરચું નથી નાખવું. મીડિયમ કરો ને. લીલું નાખ્યું પછી હવે સ્વાદ અનુસાર જોઈએ થોડુંક નાખી મીઠું નથી નાખ્યું હંસાવ નાખ્યું. કેટલું ઈઝી કાંઈ નહીં. કાંઈ નહીં. બધું ભેગું કરીને વઘારીને હા ઓલું તળવામાં તળવાના, ડુંગળી તળવાની, વેફર તળવાની. અને તેલ પાત બળિયું કરવાનું ને. હા, ઈ અમે બહુ બધું કરતા. નાના તો ઈ જ બનાવી. હા તો પેલા થી આ તો ક્યાં અહીંયા આવીને બધી ખબર પડી. સિરિયલો હશે ન્યાય આવતા જ નથી. હા અહીંયા પણ આપણે જોયા પેલા નો આવતા. પેલા આવતા આપણે જોયા નહોતા એટલે. હા એ તો એવું જ ને આપણે જોયા ન એટલે આવતા આવતા પેલા આવતા. કેમ કે આ ચોખાના ઈ તો મેં જોયેલા નાનો હતો ને તે એડવર્ટાઈઝ આવતી ટીવીમાં. હા પૌવા ચોખા પૌવા આવા જ. આ ઓલા તો આપણે કાચા પૌવા તળવાવાળા ને આવા જ પૌવા આવતા. હા એટલે આપણે ન્યાય મળે કોર્નફ્લેક્સ કે આને. બધી બહારથી નાખવા મળ્યું ને એટલે બીજા દેશોમાં જવા મળ્યું ને અહીંથી ના થવા મળ્યું ને એટલે બધું આપણને જોવા મળ્યું. કોઈએ ન જોયું હોય જોતનારા. આમ બે પકડીને ઓલું વઘાર આમ કરો ને. અરે વાહ બધું મિક્સ થઈ ગયું. કરો થોડી વાર હવે કડી ખાવા દેવાનું છે. ગેસ ધીમા ગેસ છે. બતાવો તો. અરે વાહ એક નંબર. આમાં તમે ભાજી બનાવતા છોકરાઓ આમ આવડું બને કેટલા છોકરાની ભાજી બની જાય. ઘણા બધા હોય. એટલે ખાવ છું. આમ 30 જણા હોય ને તે હાલી જાય. છોકરા હોય એટલે જણા 25-30 જણા. એ તપેલું જેવું જ છે ને પણ અલગ પ્રકારનું તપેલું આઈનું રહ્યું ને એટલે હા પીરસો. સ્વાદમાં હું નાખું છે નાખી દો સમજી લે. કાંઈ નહીં બધાને કયો તમે ટ્રાય કરજો ઘરે. હા તમે બનાવજો અને કેજો કેવો. બનાવતા તો હશે બધાય પણ આવો ચેવડો એ લોકો એનો જોયો ને આપણે તો અહીંયા જોઈ ને આપણે ઇન્ડિયા હતા આપણે ક્યાં જોયો હતો એટલે તમે અખતરો કરી જોઈજો અને કેજો અમને કેવો લાગે. બહુ સરસ બને સ્વાદ. હા કાંઈ નહીં સારું હાલો આવતા વિડીયોમાં ફરી મળીએ. બાય.